એ હરિભગતને પુરુષ પ્રયત્ન કરીને થયું. પછી શ્રીનામ બોલ્યા કે પૂર્વના સંસ્કાર કરીને જે સારું અથવા નિષ્ઠુર થાય તો સર્વે જગતના જાહેણામાં આવે. જેમ ભરતજીને રોટલામાં આસક્તિ થઈ એવી ઠેકાણા પ્રાપ્ત લેવાય, અથવા કોઈ કંગાલ હોય તેને મોટું રાજ્ય મળે તેવી રીતે થાય તો સર્વે જગતના જાહેણામાં આવે ત્યારે તેને તો પ્રાપ્ત જાણવું. પછી શ્રીમાજી પોતાની વાત કરી છે. અમે જે સાધન કર્યા હતા તેની વિશે કોઈ રીતે દેહ રહે જ નહીં. જેમાં પણ દેહ રહ્યો તેને પ્રાર્થ કહીએ. તે શું? તો અમે પુરુષોત્તમપુરીમાં રહેતા હતા ત્યારે કેટલાક માસ સુધી તો વાયુ ભક્ષણ કરીને રહ્યા હતા. પણ 3-4 ગાઉના ઘોડા પટવાળી એક નદી હતી તેની વિશે એક વાર શરીર તણાતું મેલું તથા શિયાળો, ઉનાળો, ચોમાસું તેની વિશે છાયા વિના એ કોપિંબે રહેતા હતા. તથા ઝાડીની વિશે વાઘ, હાથી તથા હરણાપાળા એની ભેળે ફરતા એવા અનંત વિકટ ઠેકાણા તેને વિશે ફર્યા. કોઈ રીતે દેહ પડ્યો નહીં.